અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે. ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું. અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ, અને પેકેજ જોતા એ દેડકા જેવું જ લાગે છે. અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું. એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે. પુષ્કરધામ શેરી નંબર 5 ત્યાં રહું છું. બાજુમાં દુકાન છે પટેલ જનરલ સ્ટોર, બરોબર. એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી ત્યાં વેફર લેવા આવી હતી, કંચેસ 10 વાળી. રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે, એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી. પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે. એટલે દેડકો નીકળે જોયો, મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધો. કાકા મને કે આમાં દેડકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો. મેં જોયું હા, વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો. મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું. ભાઈ કે કાંઈ વાંધો નહીં, કે મેં કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે ફેસ 2 માંથી. એ એજન્સી વાળા ભાઈ આગળ ગયો, અને ભાઈ કે વાત કરી ભાઈએ કે કાંઈ વાંધો, અમે કસ્ટમર વાત કરી. કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કાંઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો. એટલે મેડમે ફોન ઉપાડ્યો. મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય. એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે. અમારી આ છોકરી 9 મહિનાને કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા, પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું. ખાલી કંપની